મારું નામ મનોહરભાઈ રઘનાથદાસ પ્રજાપતિ. મારું વતન પાટણ જિલ્લા રહું છું. મને ઘણા છેલ્લા 6-1 મહિનાથી જમણા ભાગે મને ચાલવામાં દુખાવો થતો હતો. બહુ ચાલુ એટલે દુખાવો થાય. એટલે મેં ડૉક્ટર KS પટેલ કાયજન હોસ્પિટલ ખાતે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ ડૉક્ટરને મેં મારી વિઝિટ કરાવેલી. પહેલા દિવસે અગાઉ પણ મેં 2001માં સાહેબની હોસ્પિટલ જ્યારે પાટણ હતી ત્યારે મારું એપેન્ડિક્સનું ઓપરેશન પણ KS પટેલ સાહેબે કરેલું. એટલે એના મને રેફરન્સ પણ હતો અને મારા નજીકના એક ખાસ મિત્રના એ રિલેટિવ બનેવી પણ થાય છે. એટલે એવા બધા રેફરન્સ હતા અને અનુભવ પણ હતો. એટલે પછી અહીંયા હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબની વિઝિટ કરાવી અને જે બધા જરૂરી ટેસ્ટ બધા કર્યા અને એમાં મને નિદાન હર્નિયા હોવાનું માલુમ પડ્યું. એટલે સાહેબે મારી હર્નિયાની આખી સર્જરી કરી અને મને આજે આ હોસ્પિટલમાંથી સારવાર પૂરી થતાં મને આજે રજા આપી રહ્યા છે. આ હોસ્પિટલના મારા અનુભવો વિશે વાત કરું કે અમદાવાદ ખાતે આ કાયજન હોસ્પિટલ મારો 3 દિવસનું અહીં રોકાણ દરમિયાન મેં જે અનુભવ અને મારી વિઝિટ જ્યારે મેં એપોઇન્ટમેન્ટ લીધેલી એ દરમિયાન મારા અનુભવો જોતો અહીં એટલી બધી પર્ટિક્યુલર આ હોસ્પિટલની કામગીરી એ HR એડમિનથી માંડી એનો જે મેડિકલ સ્ટાફની પણ એટલી બધી સુંદર કામગીરી, એકોમોડેશન પણ બહુ સુંદર અને ફૂડ પણ એટલું બધું સુંદર મને 3 દિવસે અનુભવ્યું કે મને આ ભૂતકાળમાં હું ઘણી 2-3 વખત ઓપરેશન કરાયેલા છે. એ બધા અનુભવોને બાદ કરતો આ અનુભવ મારા જિંદગીનો મને યાદગાર રહ્યો છે. અને સાહેબ પ્રત્યે મને સહાનુભૂતિ તો હતી જ અને મારું ઓપરેશન પણ સાહેબે સફળતાપૂર્વક પૂરું કરી અને મને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. અને આ તબક્કે હું આખી કાયજન હોસ્પિટલના ઓથોરિટી ડૉક્ટર KS પટેલ સાહેબ અને એમની તમામ ટીમનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.